છોટાઉદેપુર જિલ્લામાં મતદાર યાદીની ખાસ સુધારણા ઝુંબેશ અંતર્ગત એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશના પ્રારંભની વિગતવાર માહિતી આપતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ તારીખ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ ઘરે ઘરે ફરીને ગણતરી ફોર્મ ભરાવશે અને ભરેલ ફોર્મની પરત મેળવશે. ત્યારબાદ 9 ડિસેમ્બર 2025ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન કરાશે. 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી 2026 દરમિયાન મતદારો સુધારા માટેનો દાવો વાંધા અરજી કરી શકશે. 9 ડિસેમ્બર 2025થી 31 જાન્યુઆરી 2026 દરમિયાન ફોર્મની ચકાસણી કરવામાં આવશે. પાત્રતા ચકાસવા અને તેમના સમાવિષ્ટ કરવા કે બાકાત રાખવા અંગેનો નિર્ણય કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે તારીખ 7 ફેબ્રુઆરી 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. મતદારોના નામ 2002ની મતદાર યાદીમાં હતા તેવા મતદારોને કોઈ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી. 2002ની યાદીમાં જેમના માતા પિતા કે દાદા દાદી અથવા વારસદાર તરીકે મેપિંગ થયેલ છે તેવા મતદારોએ પણ પુરાવા આપવાની જરૂર નથી. આ પ્રક્રિયામાં છોટાઉદેપુર જિલ્લામાં 1200થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશમાં જોડાઈને કામગીરી કરશે. SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન 2026 અંતર્ગત દરેક બૂથ લેવલ ઓફિસર હાઉસ ટુ હાઉસ દરેક ઘરે 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 ઘરે ઘરે વિઝિટ કરશે અને દરેક મતદારને યુનિક એન્યુમરેશન ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને એ ભરેલું એન્યુમરેશન ફોર્મ પાછું લઈને જે કિસ્સામાં ડોક્યુમેન્ટની જરૂર હોય તો ડોક્યુમેન્ટ સાથે, અધરવાઇઝ જેમાં ડોક્યુમેન્ટની જરૂર નથી એમાં ફક્ત મતદારના ફોટા સાથે પાછું લઈને અને એને દરરોજ BLO એપ્લિકેશનની અંદર અપલોડ કરશે અને આ પ્રક્રિયા 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 1 મહિના સુધી ચાલશે. આ પ્રક્રિયા છોટાઉદેપુર જિલ્લામાં અને ગુજરાતના તમામ જિલ્લામાં અને સાથે સાથે ભારતના અત્યારે 9 રાજ્ય અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચાલી રહી છે. આના અંતે 9મી ડિસેમ્બર 2025ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન થશે. ક્લેમ અને ઓબ્જેક્શનનો પીરિયડ દાવા અને વાંધાની અવધિ 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી 2024 એમ 1 મહિના સુધી રાખવામાં આવી છે. સુનાવણી અને ચકાસણી ERO એટલે મતદાર નોંધણી અધિકારી 9 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી 2026 સુધી કરશે, જેના અંતે અંતિમ મતદાર યાદીનું પ્રકાશન 7 ફેબ્રુઆરી 2026ના રોજ કરવામાં આવશે. ડોક્યુમેન્ટ્સમાં જે પણ મતદાતા 2025ની મતદાર યાદીમાં છે અને 2002ની પણ મતદાર યાદીમાં જેમનો સમાવેશ છે અને જેને BLOએ મેપિંગ કરી લીધું છે એમને કોઈ ડોક્યુમેન્ટ આપવાના રહેતા નથી. આઈ રિપીટ, જે 2025ના મતદાતાઓ 2002ની પણ મતદાર યાદીમાં હતા અને જેમને મેપ કરેલા છે BLOએ એમને કોઈ ડોક્યુમેન્ટ આપવાના નથી. પરંતુ એ સિવાય જે લોકો 2025ની મતદાર યાદીમાં છે પરંતુ કાં તો 40 વર્ષથી ઉપરના છે તો એ B કેટેગરીમાં આવશે અને જો 40 વર્ષથી નીચેની ઉંમરના છે તો એ લોકોએ જો એમના પ્રોજેની મેપિંગ નથી થઈ, BLO એપની અંદર એમના પેરેન્ટ્સની મેપિંગ નથી થઈ, તો ધારો કે કોઈ 2025ની મતદાર યાદીમાં છે અને એ પોતે નથી કારણ કે 40 વર્ષથી ઓછી ઉંમરના છે તો 2002માં એની ઉંમર 17 એની એજ 17 વર્ષની હોય તો પણ એના પેરેન્ટ્સ 2002ની મતદાર યાદીમાં હોય અને BLOએ મેપ કરી લીધા એમને પણ ડોક્યુમેન્ટ્સ આપવા નહીં પડે. તે સિવાયના તમામને ડોક્યુમેન્ટ્સ ઇલેક્શન કમિશન દ્વારા દરેક એન્યુમરેશન ફોર્મની પાછળ ઇન્ફોર્મેશન શીટમાં 12 જાતના અલગ અલગ ઓળખના પુરાવાની યાદી આપેલી છે. તે પૈકી કોઈ પણ એક એમનો પુરાવો આપી શકે છે અને આ રીતે મતદાર યાદીને આપણે ખૂબ સચોટ અને શુદ્ધ અને પારદર્શી બનાવવા તરફ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો આ એક પ્રયત્ન છે.
ભારતમાં SIR 1947થી અત્યાર સુધી 8 વખત કરવામાં આવ્યું છે. છેલ્લું SIR ગુજરાતમાં 2002માં કરવામાં આવ્યું હતું. તે પછી અત્યારે 2025માં કરવામાં આવ્યું છે. આ SIRની પ્રક્રિયામાં તમામ નાગરિકો અને તમામ મતદાતાઓનો અને તમામ સ્ટેક હોલ્ડર્સ, જેમાં રાજકીય પક્ષો, એમના બૂથ લેવલ એજન્ટ્સ, આપણા પત્રકાર મિત્રો, તમામનો સહયોગ અમને અપેક્ષિત છે. અને આ અંગે પિરિયોડિકલી વખતો વખત અમે આપને પ્રેસ અને મીડિયાના માધ્યમથી બ્રીફ કરતા રહીશું. ધન્યવાદ.